હેલો દોસ્તો, જ્યારે આપણે બૂટ ખરીદવા જઈએ છીએ ત્યારે એની અંદર એના નંબર હોય છે. નંબર 5, 6, 7, 8, 9, 10, 11, 12. એવી જ રીતે ટી શર્ટ, શર્ટ, પેન્ટ્સ બધાની અંદર કોઈ એક નંબર આપેલા હોય છે અથવા સાઇઝ આપેલી હોય છે. દાખલા તરીકે શર્ટ અથવા ટી શર્ટની અંદર એક્સેસ, સ્મોલ, મીડિયમ, લાર્જ, એક્સેલ, ડબલ એક્સેલ આવી બધી સાઇઝ હોય છે. તો આવી રીતે સાઇઝ બનાવવાની એને કહેવાય સ્ટાન્ડર્ડાઇઝેશન. તો મિત્રો, આજના વિડીયોની અંદર આ સ્ટાન્ડર્ડાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે, એની અંદર પ્રીફેર્ડ નંબરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, એના સુપર 6 એક્ઝામ્પલ, ખૂબ જ અગત્યના 6 એક્ઝામ્પલ છે, એ આપણે ગણીશું. એટલે આ આખો ટોપિક આપણને બધાને ખૂબ જ સુંદર રીતે સમજાઈ જશે અને ટ્વિસ્ટ કરીને કદાચ ક્યારેક પૂછાશે તો પણ એનો આન્સર છે એ પરફેક્ટલી લખતા આવડી જશે. તો શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડાઇઝેશન અને પ્રીફર્ડ નંબર એટલે શું? તો એક નાનકડી એક્સરસાઇઝ લઈએ. ધારો કે આવી રીતે નંબર લખેલા છે 2, 4, 6, 8 A અને B. તો તમે વિચારીને કહો કે એ નંબર છે ત્યાં કેટલા નંબર આવશે, એ અને બી આગળ કેટલા આવશે. ઓબ્વિયસલી આપણને બધાને આવડશે કે 2, 4, 6, 8 પછી 10 આવે એટલે એ બરાબર 10 અને બી બરાબર 12 આવશે. રાઈટ, સિમ્પલ છે. દાખલા તરીકે આવી રીતે છે 3, 6, 9, 12 સી અને ડી. તો સી આગળ કેટલા આવશે? Yes, 3 plus 3, 9, 6, 6 plus 3, 9, 9 plus 3, 12, 12 plus 3, 15. એટલે C આગળ 15 આવશે અને D આગળ 18 આવશે. તો આને કહેવાય સમાંતર શ્રેણી અથવા એરિથમેટિક પ્રોગ્રેશન, જે આપણે બધાને આવડે છે, અગાઉ પહેલા ભણી ગયા છે. હવે બીજી એક એક્સરસાઇઝ લઈએ. ધારો કે આવી રીતે આપેલું છે 2, 4, 8, 16 P અને Q. તો P અને Q આગળ કેટલા આવશે? થોડું વિચારવું પડશે. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે 16, તો 16 ગુણ્યા 2 એટલે 32. તો P છે ત્યાં 32 આવશે અને Q આગળ આવશે 64. રાઈટ, કારણ કે બધા નંબર છે ડબલ થતા જાય છે. ધારો કે આવી રીતે છે 3, 7, 27, 81 R અને S. તો R અને S આગળ કેટલા આવશે? થોડું વિચારવું પડશે કે 3 into 3 એટલે 9, 9 into 3 એટલે 27, 27 into 3 એટલે 81. સો 81 into 3, 81 ને 3 વડે ગુણવાના એટલે R આવશે અને S બરાબર 81 ગુણ્યા 3 ગુણ્યા 3. નંબર અગત્યનો નથી કેટલો આવે, પણ આ રીતે એને ગણતરી કરી શકાય. ઇન શોર્ટ, આ જે એરિથમેટિક પ્રોગ્રેશન છે એની અંદર બે નંબર વચ્ચેનો તફાવત અચળ રહે છે અને અહીંયા આગળ એનો ગુણોત્તર અચળ રહે છે. જુઓ, આ 4 અને 2 એનો ગુણોત્તર કેટલો થાય? 2. 8 ને 4 નો રેશિયો 2, આનો રેશિયો 2. અહીંયા 9/3 એટલે 3, 27/9 એટલે 3. તો રેશિયો અચળ રહે છે એટલે એને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન અથવા સમગુણોત્તર શ્રેણી. રાઈટ, આ બંને આપણા માટે કદાચ રિવિઝન જેવું છે કે આવું ક્યાંક આપણે ભણેલા છીએ. તો આ જે જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન છે એનો ઉપયોગ સ્ટાન્ડર્ડાઇઝેશનની અંદર અને પ્રીફેર્ડ નંબરની અંદર થશે. કેવી રીતે? સો પ્રીફેર્ડ નંબર ફોલોઝ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એટલે એ એક પ્રકારની સમગુણોત્તર શ્રેણીને અનુસરે છે. તો એના માટે સમગુણોત્તર શ્રેણી માટે અગત્યનું પદ છે એનો રેશિયો, એનો ગુણોત્તર. દાખલા તરીકે આ શ્રેણી છે પેલી, એમાં રેશિયો કેટલો આવે છે? 2 આવે છે. આ બીજી શ્રેણી જે છે 3, 9, 27, 81 RS, એમાં ગુણોત્તર એટલે કે રેશિયો કેટલો આવે છે? 3 આવે છે. એટલે રેશિયો ગમે તે હોઈ શકે, 2, 3, 4, 5, 10, 12, 15, ગમે તે હોઈ શકે છે. ડિપેન્ડ્સ અપોન ધ રિક્વાયરમેન્ટ અથવા નંબર ઓફ ડિવિઝન, જેટલા ભાગ કરવા હોય એના પ્રમાણે રેશિયો લેવા. તો હવે ધારો કે 1 થી 10 નંબર છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એના 5 ભાગ કરવા છે. તો કેવી રીતે કરવું? તો એને કહેવાય R5 સિરીઝ. તો 5 ભાગ કરવા માટે 1 થી 10 જે છે, 10 નું 5મું મૂળ કાઢવાનું, 10⁻⁵. હવે આ શા માટે કાઢવાનું એ આપણે આગળ જોઈશું. અત્યારે માત્ર આટલું જ કરીએ કે 10⁻⁵ કરવાનું. તો 10⁻⁵ કેવી રીતે કરાય? 1/5 એટલે 0.2. રાઈટ, કેલ્ક્યુલેટરમાં કરવો તો આવી રીતે કરાય. આ કેલ્ક્યુલેટર છે તો અહીંયા પહેલા 10 ટાઈપ કરવાના, પછી અહીંયા જો રેઝ ટુ નો સિમ્બોલ છે 10⁻⁵. 1/5 કરવું હોય તો બ્રેકેટનો યુઝ કરી શકાય કે 10⁻1/5 અથવા 0.2 ઇઝ ઇક્વલ ટુ કરશો એટલે આન્સર આવશે 1.584. રાઉન્ડિંગ કરવું હોય તો એ થશે 1.6. રાઈટ, અથવા 1/5 જો અહીંયા બીજો સિમ્બોલ છે રૂટ ઓફ √5. રાઈટ, તો સેકન્ડ શિફ્ટ કરવી પડે એટલે કે 10
સેકન્ડ શિફ્ટ, પછી આ રેસ ટુ અને 5 એ કરશો તો પણ સેમ આન્સર આવશે 1.584 અથવા 1.6. કોઈ પણ રીતે તમારે છે એ ગણતરી એ કરી શકો. તો આ થઈ ગયો રેશિયો 1.6. 1 થી 10 ની વચ્ચેના જે નંબર છે એનો રેશિયો છે 1.6. તો એ સિરીઝ મળી જાય. દાખલા તરીકે આ સિરીઝ છે એમાં રેશિયો 3 છે, તો પહેલો નંબર 3 હોય તો બીજો નંબર 9, ત્રીજો નંબર 27 એન્ડ સો ઓન. તો અહીંયા આગળ પહેલો નંબર છે એ 1 રહેશે, એટલે પહેલો નંબર આપણે મળી ગયો એકડો. તો બીજો નંબર કેટલો હશે? આના ગુણોત્તર જેટલો, એટલે કે બીજો નંબર હશે 1 into 1.6, એટલે કે 1.6 હશે. ત્રીજો નંબર કેટલો હશે? તો આજે આન્સર આવ્યો 1.6, એને ફરી પાછું 1.6 સાથે ગુણી નાખો એટલે 2.56. તો ત્રીજો નંબર હશે 2.56 અથવા રાઉન્ડિંગ કરો તો 2.5. જો હવે એના પછીનો નંબર ત્રીજો નંબર કેટલો હશે? સો 2.56 into 1.6 એટલે 4.096, રાઉન્ડિંગ કરો તો 4. ફરી પાછું 4 જે આન્સર આવે છે એને 1.6 સાથે મલ્ટીપ્લાય કરો, સો 4.1 into 1.6 એટલે 6.554, રાઉન્ડિંગ કરો એટલે 6.5. ફરી પાછું 6.5 જે છે એને 1.6 સાથે મલ્ટીપ્લાય કરો તો આવશે 10.49, અને રાઉન્ડિંગ કરો એટલે આન્સર આવશે 10. તો 1 થી 10 નંબર છે એના 5 ભાગ કરેલા છે, અને 5 ભાગ કરવા માટે 6 નંબરની જરૂર પડે. તો જો એ 6 નંબર છે, આ છે 1, 1.6, 2.5, 4, 6.5 અને 10. આને કહેવાય R5 સિરીઝ. એટલે 1 થી 10 ના જીઓમેટ્રિક પ્રોગ્રેશન એવી રીતે કરેલા છે કે જેથી એના 5 ભાગ પડે અને એના માટેના 6 નંબર આપણને મળશે. તો આ 6 નંબર છે એને કહેવાય R5 સિરીઝ. તો એવી રીતે R10 સિરીઝ હશે તો શું હશે? R10 સિરીઝ એટલે જ્યાં જ્યાં 5 લખેલા છે ત્યાં બધી 10 લખી નાખો. એટલે આવી રીતે આમ R10 સિરીઝ જોતું હોય તો 5 10 એટલે કે 1 થી 10 છે એના 10 ભાગ કરવાના છે. તો 10 ની 1 દશાંશ ઘાત કેવી રીતે કરવાની? કેલ્ક્યુલેટરની અંદર આવી રીતે કરવાની. 10 0.1 એવી રીતે કરો, એટલે 10 0.1 કરશો એટલે આન્સર આવશે 1.259, અને રાઉન્ડિંગ કરો એટલે આન્સર આવશે 1.26. અથવા આવી રીતે કરો, આ બીજી જે શિફ્ટ છે એનો ઉપયોગ કરો, 5 = 10 * 1/10. સો 10 સેકન્ડ શિફ્ટ, અહીંયા સેકન્ડ શિફ્ટ કરી અને પછી 10 ટાઈપ કરો એટલે આન્સર આવશે 1.259 અથવા 1.26. હવે આનો રેશિયો આપણને મળી ગયો 1.26. તો પહેલો નંબર કેટલો હશે R10 સિરીઝમાં? એ 1 હશે, રાઈટ. બીજો નંબર કેટલો હશે? 1 into 1.26. ત્રીજો નંબર 1.26 into 1.26. ત્રીજો નંબર 1.59 into 1.26. એના પછીનો નંબર 2 into 1.26 એન્ડ સો ઓન. આવી રીતે ગણતરી કરતા જાઓ એટલે કે જે જવાબ આવે એને 1.26 સાથે ગુણતા જાઓ એટલે છેલ્લે આવશે 8 into 1.26, એટલે આન્સર આવશે 10 પોઈન્ટ સમથિંગ આવશે, પણ એને રાઉન્ડિંગ કરો એટલે 1 પોઈન્ટ એટલે 10 થઈ જશે. તો આની અંદર આવી રીતે 11 નંબર મળશે. 1, 1.26, 1.59, 2, 2.58, 3.18, 4, 5.04, 6.35, 8 અને 10.09, એટલે કે 10. તો આને કહેવાય R10 સિરીઝ. તો R10 સિરીઝની અંદર નંબર કેટલા હશે? ટોટલ 11 નંબર હશે, એટલે 1 થી 10 ના 10 ભાગ કરેલા છે. તો એવી રીતે R20 સિરીઝ હશે એમાં કેટલા ભાગ કરેલા હશે? 20 ભાગ કરેલા હશે, એટલે અહીંયા 10 * 1/20 કરવાના. R40 સિરીઝ હોય તો 40 ભાગ કરેલા હશે, અને R80 સિરીઝ હશે તો 80 ભાગ કરેલા હશે. તો આ બધી સિરીઝ થઈ ગઈ. હવે આ બધી સિરીઝ છે એની જરૂરિયાત શું છે અને ક્યાં એનો ઉપયોગ થશે? તો એનો ઉપયોગ આપણે કરવાનો છે મશીનરીના સ્ટાન્ડર્ડાઇઝેશન માટે. કારણ કે ડે બાય ડે જે બધા મશીન બનતા જાય છે, મોડર્ન સિસ્ટમ બનતી જાય છે, એ વધારે ને વધારે કોમ્પ્લેક્સ બનતી જાય છે. એની અંદર કેટલા બધા મશીન પાર્ટ્સ હોય છે, કંટ્રોલ સિસ્ટમ, અલગ અલગ પ્રકારના વેરાયટી ઓફ કમ્પોનન્ટ્સ હોય છે. તો આ બધા કમ્પોનન્ટ્સ એ બનાવવાના હોય એની અંદર કંઈક સ્ટાન્ડર્ડાઇઝેશનની જરૂર પડે છે. એ સ્ટાન્ડર્ડાઇઝેશન જે કરવું that to reduce the variation in the size of the product. પ્રોડક્ટની જે વેરાયટી છે, માપની જે વેરાયટી છે, એમાં ઓછામાં ઓછો કેટલી વેરાયટી રાખવી કે જેથી કરીને નંબર ઓફ જે પ્રોડક્શન જે છે એની અંદર વેરિએશન ઘટાડી શકાય. દાખલા તરીકે નટ, બોલ્ટ, રિવેટ, કપલિંગ, બેરિંગ, આ બધા જે કમ્પોનન્ટ છે એ માર્કેટની અંદર તૈયાર મળે છે. એની સાઇઝ જે છે એ ફિક્સ હોય છે. દાખલા તરીકે બોલ્ટ હોય તો M20, M40, M60. તો એ સાઇઝ નક્કી કેવી રીતે કરવી એના માટે
આ જે પ્રિફર્ડ નંબર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે ગિયરબોક્સની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રિફર્ડ નંબરના ઉપયોગ કરવા માટેના કેટલાક એક્ઝામ્પલ એ હવે આપણે જોઈશું, જેથી કરીને આ કન્સેપ્ટ છે એ વધારે સારી રીતે ક્લિયર થશે. એક્ઝામ્પલ નંબર 1. Determine 6 standard speed between 150 RPM and 480 RPM. એટલે કે 150 RPM અને 480 RPM ની વચ્ચે 6 સ્ટાન્ડર્ડ ઝડપ શોધો. એટલે આવી રીતે આમ હશે. પહેલી સ્પીડ જે છે 150 છે, છેલ્લી સ્પીડ 480 છે, ટોટલ 6 સ્પીડ થવી જોઈએ. એટલે 2 સ્પીડ મળી ગઈ. આ 4 વચ્ચેની જે સ્પીડ છે એ શોધવાની છે. રાઈટ, 4 સ્પીડ શોધવાની છે. તો એના કેટલા ભાગ કરવા પડશે 150 થી 480 ની વચ્ચેના? વિચારો જોઈએ. ઓકે, એ પછી જોઈશું. પહેલા જોઈએ સ્પીડ. ડેટા જે આપેલો છે એની અંદર મેક્સિમમ સ્પીડ કેટલી આપેલી છે? 480 RPM અને મિનિમમ સ્પીડ આપેલી છે 150 RPM. અને ટોટલ નંબર ઓફ સ્પીડ જે આપેલી છે એ છે 6. તો 6 સ્પીડ જોઈતી હોય તો એના 5 ભાગ કરવા પડે. ઇન શોર્ટ, આ બે જે રેશિયો છે 480 અને 150, એનો રેશિયો જે છે એના 5 ભાગ કરો એટલે 6 સ્પીડ છે એ મળી જશે. તો સૌથી પહેલા એ રેશિયો ફાઇન્ડ કરવાનો. 5 રેશિયો બરાબર મેક્સિમમ સ્પીડ ના છેદમાં મિનિમમ સ્પીડ અને એનું 5મું વર્ગમૂળ. 5 શું કામ લીધા? કારણ કે 6 સ્પીડ આપેલી છે. જેટલી સ્પીડ જોઈતી હોય એના -1 એટલો રેશિયો લેવાનો. રાઈટ, તો અહીંયા આવશે 6 - 1 એટલે 5. સો 480/150 એટલે આવશે 4.2. એટલે અલગથી ગણી લેવાનું. 480 ભાગ્યા 150 એટલે 3.2 અને 1/5 એટલે 0.2. હવે 3.2 રેઝ ટુ 0.2 કરવાનું એ તો આખા ગામને આવડે છે. આવી રીતે આમ 3.2 પછી આ રેઝ ટુ વાળો સિમ્બોલ અને 0.2 એટલે આન્સર આવશે 1.26. એટલે આ 1.26 શું દર્શાવે છે? આ જે બધી સ્પીડ છે એનો રેશિયો દર્શાવે છે સિક્વન્સમાં. દાખલા તરીકે 150 હોય તો બીજો નંબર જે છે એ અને પેલો નંબર એનો રેશિયો 1.26 છે. તો બીજો નંબર કેવી રીતે મળશે? એને 1.26 સાથે મલ્ટીપ્લાય કરો એટલે કે 1.150 RPM છે પેલી સ્પીડ છે, તો બીજી સ્પીડ આવશે 150 × 1.26 એટલે કે 189 RPM. પછી 189 જે RPM આવે છે એને ફરી પાછું 1.26 સાથે મલ્ટીપ્લાય કરો એટલે આન્સર આવશે 238 RPM. 238 ને ફરી પાછું 1.26 સાથે મલ્ટીપ્લાય કરો એટલે આન્સર આવશે 300 RPM. ફરી પાછું એને 1.26 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 378. અગેન મલ્ટીપ્લાઈડ બાય 1.26 એટલે 476. ધેટ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 480 RPM. એમાં રાઉન્ડિંગ કરી શકો છો. 476 ને રાઉન્ડિંગ કરો એટલે 480 RPM આવશે. ઇન શોર્ટ, પહેલી સ્પીડ આવશે 150 RPM, બીજી આવશે 189, ત્રીજી આવશે 238, ચોથી સ્પીડ 300 RPM, પાંચમી સ્પીડ 378 અને લાસ્ટ સ્પીડ ઇઝ 480 RPM. તો 150 થી 480 RPM જે છે એની વચ્ચેની 6 સ્ટાન્ડર્ડ ઝડપ છે એ આપણે આ મેથડથી શોધી શકાય. આને કહેવાય સ્ટાન્ડર્ડાઇઝેશન બાય પ્રિફર્ડ નંબર ઓફ R5 સિરીઝ. R5 સિરીઝ એટલા માટે છે કે એની અંદર 6 ભાગ છે એ કરેલા છે. મિત્રો, આ સિમ્પલ એક્ઝામ્પલ છે. આના જેવા જ એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં પૂછાય છે. આ બીજો એક્ઝામ્પલ જીટીયુ વિન્ટર 23માં પૂછાયેલો છે. એની પહેલાની ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે. 3 થી 4 માર્ક્સમાં આ પ્રોબ્લેમ પૂછાય છે. હવે આ પ્રોબ્લેમ અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને તમે જાતે ગણવાનો પ્રયાસ કરો. મેક્સિમમ સ્પીડ આપેલી છે 1400 RPM, મિનિમમ સ્પીડ 250 RPM અને એની વચ્ચેની 6 સ્ટાન્ડર્ડ સ્પીડ શોધવાની છે. એટલે N1 250, N6 400, વચ્ચેની N2, N3, N4 અને N5 ફાઇન્ડ કરવાની છે. તો કેટલા ભાગ કરવાના આવશે? 6 છે એટલે 5 ભાગ કરવાના આવશે. મેક્સિમમ સ્પીડ Nmax 1400, મિનિમમ સ્પીડ 250, નંબર ઓફ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 6. આ ડેટા આપેલો છે. રાઈટ, તો આપણી પાસે ઇક્વેશન છે 5 રેશિયો બરાબર મેક્સિમમ સ્પીડના છેદમાં મિનિમમ સ્પીડ રેઝ ટુ 1/n-1. 6 સ્પીડ હોય તો 5 ભાગ કરવાના. એટલે આવી રીતે આમ 1400 ભાગ્યા 250 રેઝ ટુ 1/6-1. થિયરિટિકલ લખો હોય તો આવી રીતે લખાય. 5 ભાગ કરીએ એટલે 1400 ભાગ્યા 250 એટલે 5.6 રેઝ ટુ 1/5. 1/5 એટલે 0.2. સો 5.6 into 0 રેઝ ટુ 0.2 એટલે આન્સર આવશે 1.41. તો આ રેશિયો મળી ગયો. આ બધી સ્પીડનો ગુણોત્તર મળી ગયો તો બાકીની બધી સ્પીડ પણ મળી જશે. એટલે N1 જે છે 250 RPM છે તો N2 કેટલા થાય? 250 ગુણ્યા 1.41, 1.41 એટલે 352 RPM. N3 બરાબર 352 into 1.41
એટલે 497 RPM. N4 બરાબર 497 into 1.41 એટલે 700 RPM. N5, N6 and so on. એટલે N6 આવશે 1393 અને રાઉન્ડિંગ કરો એટલે આન્સર આવશે 1400 RPM. મિત્રો આઈ હોપ કે આ પ્રોબ્લેમ બધાને સમજાઈ ગયો હશે. તો આ ટોપિક જો તમને સમજાતો હોય, આમાં કંઈક ઇન્ટરેસ્ટ પડે એવું લાગતું હોય તો એ તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો, જેથી કરીને આ ટાઈપના વિડીયો બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ એના વિશેનો ફીડબેક મળતો રહે. ક્વેશ્ચન નંબર 3, વિન્ટર 21 ની અંદર આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. એકદમ સરળ છે, આપણને બધાને આવડશે. વિડીયો સ્ટોપ કરી અને આ એક્ઝામ્પલ અત્યારે બધાએ ગણવાનું છે અને ગણાઈ જાય પછી તમારો આન્સર ચેક કરવાનો છે કે આના પ્રમાણે આવે છે કે નહીં. રાઈટ? સ્ટોપ યોર વિડીયો હિયર. નાઉ લેટ વી સી ધ સોલ્યુશન. મેક્સિમમ સ્પીડ આપેલી છે 1500 RPM, મિનિમમ સ્પીડ આપેલી છે 300 RPM. એના 6 ભાગ કરવાના છે, એટલે N2, N3, N4, N5 શોધવાના છે. તો મેક્સિમમ સ્પીડ 1500, મિનિમમ આ અને નંબર ઓફ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 6. સો વોટ ઇઝ રેશિયો? સૌથી પહેલા રેશિયો ની ગણતરી કરવાની. ગુણોત્તર કેટલો આવશે ગણવા. તો રેશિયો ગણવા માટે મહત્તમ સ્પીડ અને મિનિમમ સ્પીડ એનો ગુણોત્તર લેવાનો અને એની 1/n-1 જેટલી ઘાત લેવાની. 6 સ્પીડ જોઈતી હોય તો 5 ભાગ કરવા, એટલે કે 1500 ના છેદમાં 300 રેઝ ટુ 1/6-1, that is 1/5. 1/5 is equal to 0.2. So 5 raised to 0.2 કેલ્ક્યુલેટરમાં ગણશો એટલે આન્સર આવશે 1.38. તો રેશિયો મળી ગયો 1.38. હવે તો આગળના સ્ટેપ તો બધાને આવડશે. N1 જે છે પહેલી સ્પીડ એ 300 RPM છે, તો બીજી સ્પીડ કેટલી આવશે? 300 ગુણ્યા 1.38, રાઈટ? એટલે કે 414 RPM. ત્રીજી સ્પીડ કેટલી આવશે? 414 into 1.38 એટલે 571 RPM. ચોથી સ્પીડ 571 into 1.38 એટલે 788 RPM. પાંચમી સ્પીડ 1088 RPM અને છઠ્ઠી સ્પીડ આવશે 1501 અને રાઉન્ડિંગ કરો એટલે 1500 RPM. મિત્રો આ પ્રોબ્લેમની સ્પેશિયાલિટી એ છે કે એમાં ભૂલ થવાની સંભાવના છે એ હોય તો પણ આન્સર ગણશો એટલે છેલ્લે તમને ખબર પડી જશે કે આ એક્ઝામ્પલની અંદર ક્યાંય ભૂલ થઈ છે કે નહીં. જો આ છેલ્લી સ્પીડ છે 1500 RPM ન આવે તો સમજવાનું કે ક્યાંક ભૂલ થયેલી છે. 1500 ની આસપાસ આવે, 1-2 RPM જો વધારે ઓછા હશે તો ચાલશે, તો સમજવાનું કે આ પ્રોબ્લેમ પરફેક્ટલી લખાયેલો છે, સાચી ગણતરી થયેલી છે, એટલે તાળો મેળવી શકાશે. તાળો મેળવશો એટલે આ પ્રોબ્લેમ જે છે એના પૂરેપૂરા માર્ક્સ છે એ તમે મેળવી શકો છો. એક્ઝામ્પલ નંબર 4, GTRU સમર 22 માં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે, 4 માર્ક્સમાં પૂછાયેલો છે. ઇન અ મશીન ટૂલ 8 ડિફરન્ટ સ્પીડ્સ આર રિક્વાયર્ડ. એટલે કે મશીન ટૂલ છે એમાં 8 અલગ અલગ પ્રકારની ઝડપની જરૂર છે. લઘુત્તમ અને મહત્તમ ઝડપ આપેલી છે. મિનિમમ 50 RPM, મેક્સિમમ 710 RPM. ડિટરમિન ધ 8 સ્ટાન્ડર્ડ સ્પીડ્સ. જે અલગ અલગ 8 ઝડપ છે એ તમારે ગણવાની છે. N1 બરાબર આપેલું છે 50 RPM, N8 that is 710 RPM અને વચ્ચેની 6 સ્પીડ જે છે એની ગણતરી કરવાની છે. તો કેવી રીતે ગણશું? અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને તમે જાતે ગણવાનો પ્રયાસ કરો. હવે જોઈએ મિનિમમ સ્પીડ. મેક્સિમમ સ્પીડ આપેલી છે 710 RPM, મિનિમમ સ્પીડ આપેલી છે 50 RPM. તો રેશિયો 5 બરાબર કેટલા આવશે? N બરાબર છે 8, સ્ટાન્ડર્ડ સ્પીડ છે 8, રાઈટ? તો રેશિયો ગણવા માટે પહેલા મૂકીએ ઇક્વેશન. 5 બરાબર મેક્સિમમ સ્પીડના છેદમાં મિનિમમ સ્પીડ રેઝ ટુ 1/8-1 એટલે રેઝ ટુ 1/7. 8 સ્પીડ જોઈતી હોય તો 7 ભાગ કરવા પડે, રાઈટ? તો અહીંયા ગણતરી કરો 710 ભાગ્યા 50 એટલે આવશે 1.7 રેઝ ટુ 1/7. 1/7 એટલે 0.143. સો 1.7 રેઝ ટુ 1.3, 0.143 એટલે આન્સર આવશે 1.46. રેશિયો મળી ગયો. ગુણોત્તર આવશે 1.46. તો બાકીના બધા સ્પીડ પણ આપણને મળી જશે. N1 બરાબર કેટલા આપેલા છે? 50 RPM. તો N2 બરાબર 50 ગુણ્યા 1.46 એટલે આવશે 73 RPM. N3 બરાબર 73 into 1.46 એટલે 106 RPM. N4 બરાબર 106 into 1.47 એટલે 156 RPM. N5 બરાબર આવશે 227 RPM. N6 બરાબર આવશે 332 RPM. N7 બરાબર આવશે 484 અને N8 બરાબર આવશે 707 RPM. અને રાઉન્ડિંગ કરો એટલે 710 RPM જેટલો આન્સર આવશે. અહીંયા ટાઈપિંગ એરર છે, અહીંયા N7 આવશે અને અહીંયા આવશે N8. તો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ નંબર 4.
મિત્રો બે જ પ્રોબ્લેમ ગણવાના બાકી છે, 5 અને 6. આ બંને પ્રોબ્લેમ મોસ્ટ આઈએમપી છે, ટ્વિસ્ટ કરીને પૂછાયેલા છે. તો એ કેવી રીતે ગણવા? જો આ થોડુંક ટ્વિસ્ટ લાગે છે. રાઇટ આર 10/2 સિરીઝ બિટવીન 10 and 100. પહેલી વખત જુઓ તો એમ થાય કે આ પ્રોબ્લેમ અઘરો હશે, પણ મિત્રો આ પ્રોબ્લેમ પણ ખૂબ જ સહેલો છે. જે એક્ઝામ્પલ ગણેલા છે એના જેવો જ એક્ઝામ્પલ છે, માત્ર એક શબ્દ નવો આવે છે 10/2. અત્યારે ધ્યાનમાં લેવાનું નથી. ધારો કે 10/2 લખેલું ન હોય, ખાલી એમ જ લખેલું હોય R10 સિરીઝ બિટવીન 10 અને 100, તો આ દાખલો કેવી રીતે ગણો? રાઈટ, R10 છે એટલે ટોટલ 8 સ્પીડ આવશે, ટોટલ 11 સ્પીડ આવશે, N1 10 અને N11 100. રાઈટ, તો અહીંયા મિનિમમ સ્પીડ કેટલી આપેલી છે? 10 અને મેક્સિમમ આપેલી છે 100. સ્પીડ ને પણ નંબર આપેલા છે. મેક્સિમમ નંબર છે 100, નાનામાં નાનો નંબર છે 10. 10 અને 100 ની વચ્ચે R10 સિરીઝ એટલે કે એના 10 ભાગ કરવાના છે. તો 10 ભાગ કરવા માટે 11 સ્પીડ હોવી જોઈએ, તો એના એક સરખા 10 ભાગ થાય. અને 10 ભાગ એવી રીતે કરવાના છે કે કોઈ પણ બે નંબર વચ્ચેનો ગુણોત્તર અચળ રહે. દાખલા તરીકે N1 ને N2 છે, એનો ગુણોત્તર છે એટલો જ ગુણોત્તર N2 અને N3 નો થવો જોઈએ. તો એના માટે એ રેશિયો ફાઇન્ડ કરવા માટેની મેથડ છે, આપણને ખબર છે n બરાબર આવશે 11. તો રેશિયો માટે શું કરીશું? રેશિયો 5 બરાબર nmax upon nmin raised to 1 upon n minus 1. એટલે કે મેક્સિમમ સ્પીડ છે 100, મેક્સિમમ નંબર છે 100, 100 ના છેદમાં 10 raised to 1 upon 10. R10 સિરીઝ છે એટલે 10મો ભાગ લેવાનો. R40 સિરીઝ હોય તો 40મો ભાગ લેવાનો, R20 સિરીઝ હોય તો 20મો ભાગ લેવાનો, અને R5 સિરીઝ હોય તો 5મો ભાગ લેવાનો. રાઈટ, સો 100 upon 10 raised to 1 upon 10 એટલે કે 100 upon 10 એટલે 10, 10 raised to 0.1 એટલે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 5 બરાબર 1.259, અને રાઉન્ડિંગ કરો તો આવશે 1.26, કોઈ પણ લઈ શકો. હવે પેલો નંબર છે એ 10 છે, R10 સિરીઝ છે, પેલો નંબર કેટલો આવશે? N1 બરાબર 10, એ આપેલું છે. બીજો નંબર કેટલો આવશે? 10 into 1.259 એટલે કે 12.59 અથવા 12.6, રાઉન્ડિંગ કરો એટલે 12.6. ત્રીજો નંબર કેટલો આવશે? 12.6 into 1.259 એટલે 15.8. ચોથો નંબર આવશે 15.8 into 1.259 એટલે કે 19.9. પાંચમો નંબર આવશે 19.9 into 1.259 એટલે 25.1. છઠ્ઠો નંબર આવશે 25.1 into 1.259 એટલે કે 31.6. સાતમો નંબર આવશે 31.6 into 1.259 એટલે 39.8. આઠમો નંબર આવશે 50. નવમો નંબર આવશે 50 into 1.259 એટલે 63.1. દસમો નંબર આવશે 79.4 અને 11મો નંબર આવશે 79.4 into 1.259 એટલે 100. 100 પોઈન્ટ સમથિંગ આવશે, પણ રાઉન્ડિંગ કરી દો એટલે 100 થઈ જશે. તો આ થઈ ગઈ R10 સિરીઝ બિટવીન 10 and 100. 10 થી 100 ની વચ્ચે R10 સિરીઝ જે છે એ આ થઈ ગઈ. અહીંયા ફાઇન્ડ કરવાનું છે R10/2, એટલે આ સિરીઝના બે ભાગ કરવાના છે, એની અડધી સિરીઝ લખવાની છે. તો અડધી સિરીઝ લખવી હોય તો જે 10 છે એના બદલે એના 5 ભાગ કરવા હોય તો શું કરવું? 10 ભાગના બદલે 5 ભાગ કરવા છે. યસ, તો એના માટે R10/2 સિરીઝ હોય તો એના માટે બીજી સ્પીડ લેવાની, N2 એટલે 12.6. પછી ચોથી સ્પીડ લેવાની 2 4 6 8 10, ચોથી સ્પીડ એટલે 19.9 RPM અથવા 19.92 નંબર. N6 બરાબર 31.6, N8 બરાબર 50 અને N10 બરાબર 79.4. તો 10/2 કરેલી હોય એટલે શું કરવાનું? જે ગણીએ છીએ એમ જ પ્રોબ્લેમ ગણવાનો, એમાં કોઈ સ્ટેપમાં ફેરફાર નથી. માત્ર સ્પીડ 2 4 6 8 10 એને જ ગણતરીમાં લેવાની છે. એ તમારો આન્સર છે, આ આન્સર નથી. જો આ ગ્રીન બોક્સમાં જે નંબર લખેલા છે એ આ પ્રોબ્લેમનો આન્સર છે. આ જે પેલા આ જે લખેલું છે એ સ્ટેપ્સ છે. R10 સિરીઝ પૂછાય તો આ આન્સર લખવાનો, R10/2 પૂછાય તો આ આન્સર લખવાનો છે ને. ઇઝી છે, આમાં કઈ અઘરું છે નહીં. હવે છેલ્લું એક્ઝામ્પલ, ધ મોસ્ટ આઈએમપી, અને એ એક્ઝામ્પલ સમજાય એટલે આ ટોપિક તમને પરફેક્ટલી સમજાઈ ગયો છે એવું માની શકાય. પણ એ ગણતા પહેલા એક નાનકડું એનાલિસિસ જોઈ લઈએ, એક બેઝિક થિયરી જોઈ લઈએ. બેઝિક સિરીઝ એટલે શું અને પ્રિફર્ડ નંબર એટલે શું? આ ક્વેશ્ચન પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. તો જુઓ, અત્યારે આપણે જોયું R5 સિરીઝમાં કયા કયા નંબર જોયા? R5 સિરીઝ એટલે મેક્સિમમ સ્પીડના છેદમાં મિનિમમ સ્પીડ રેઝ ટુ 1/5. 10 હોય
તો 10 x રેસ ટુ 0.2 એટલે આન્સર આવશે, રેશિયો આવશે 1.584. એને કહેવાય R5 સિરીઝ, રાઈટ? તો R10 સિરીઝ એટલે શું? તો એની અંદર આ જે 10 છે એનો રેશિયો લેવાનો અને એનું 10મું મૂળ લેવાનું, રેસ ટુ 1/10 કરવાનું. એટલે 10/1 રેસ ટુ 1/10 એટલે 10 રેસ ટુ 0.1 એટલે 5 બરાબર આવશે 1.258. તો એને કહેવાય R10 સિરીઝ. તો R20 સિરીઝ એટલે કેટલા થાય? યસ, એમાં 20મું મૂળ લેવાનું, રેસ ટુ 1/20 એટલે કે 10ની 1/20 ઘાત એટલે કે 1/20 એટલે 0.05. સો 10 રેસ ટુ 0.05 એટલે 5 બરાબર આવશે 1.22. એવી રીતે R40 સિરીઝ હોય તો 40મું મૂળ લેવાનું, 10 રેસ ટુ 1/40 એટલે 1/40 એટલે 0.025, 10 રેસ ટુ 0.025 એટલે 1.06. એટલે 1 થી 10 છે એના 40 ભાગ થઈ જશે. 20 ભાગ થઈ 1.22 લઈએ તો 20 ભાગ થશે, 1.5825 લઈએ તો 10 ભાગ થશે અને 1.584 લઈએ તો 5 ભાગ થશે. હવે છેલ્લી સિરીઝ છે R80 સિરીઝ. એટલે એમાં શું થશે? 1 થી 10 છે એના 80 ભાગ થશે. તો 80 ભાગ કરવા માટેનો જે રેશિયો છે એ ગણતરી કરવી હોય તો આવી રીતે કરાય, રેસ ટુ 1/80 એનું 80મું મૂળ એટલે 10/1 રેસ ટુ 1/80, 1/80 0.0125, 10 રેસ ટુ 0.0125 એટલે 5 બરાબર આવશે 1.029. એટલે 1.029 સાથે ગુણતા જઈએ તો 1 થી 10ની વચ્ચે ટોટલ 80 ભાગ થઈ જશે. એટલે ટોટલ 80 વત્તા 1 81 નંબર મળશે. પેલો નંબર 1, છેલ્લો નંબર 10 અને વચ્ચેના જે બધા નંબર છે એ 1 સાથે 1.029 ને મલ્ટીપ્લાય કરતા જવાના. તો આને કહેવાય બેઝિક સિરીઝ. અને રેશિયો જે છે 5, રેશિયો ઇઝ કોલ્ડ એઝ પ્રિફર્ડ નંબર. જો આ છે ને, આ 5 ની વેલ્યુ દર વખતે અલગ અલગ મળે છે. R5 માટે આ છે, R10 માટે, R20, 40 અને 60. તો એને કહેવાય પ્રિફર્ડ નંબર. આ શબ્દ આપણા માટે નવો હતો પણ હવે આપણને સમજાઈ ગયો છે કે આને કહેવાય પ્રિફર્ડ નંબર. અને આ જે સિરીઝ છે 1.584, 1.258, 1.22, 1.06 અને 1.029 એને કહેવાય બેઝિક સિરીઝ, મૂળભૂત સિરીઝ, રાઈટ? ભૂત જેવી મૂળભૂત સિરીઝ. હવે એક જ શબ્દ નવો બાકી રહે છે અને એ છે પ્રિફર્ડ ડિરાઇવ્ડ સિરીઝ. એટલે શું? તો જો બેઝિક સિરીઝ આપણે જોઈ લીધી 1.584, 1.258, 1.22, 1.06 અને 1.029. એને ધારો કે આપણે 10 સાથે મલ્ટીપ્લાય કરો બધા નંબરને તો કેટલા આવશે? 15.84, 12.58, 12.2, 10.6 અને 10.29. ધારો કે એને 100 સાથે મલ્ટીપ્લાય કરો તો કેટલા આવશે? 158.4, 125.8, 122, 106 અને 102.9. રાઈટ? તો આવી રીતે મલ્ટીપ્લાય કરી અને પછી જે સિરીઝ મળે છે એ એના ઉપરથી બેઝિક સિરીઝ પરથી ડિરાઈવ કરેલી છે. એટલે એને કહેવાય ડિરાઇવ્ડ સિરીઝ. બેઝિક સિરીઝ છે એના પરથી જે સિરીઝ મળે છે એને કહેવાય ડિરાઇવ્ડ સિરીઝ. સો ડિરાઇવ્ડ સિરીઝ એ બેઝિક સિરીઝના 10 અથવા 100 ના ગુણાકાર અથવા ભાગાકાર કરવાથી મળે છે. તો એને કહેવાય ડિરાઇવ્ડ સિરીઝ. મિત્રો, બાકીના થિયોરિટિકલ ક્વેશ્ચન છે એ પણ તમારે તૈયાર કરવાના છે, જે અહીંયા ડિસ્કસ કરેલા નથી. અહીંયા માત્ર એક્ઝામ્પલ ડિસ્કસ કરેલા છે. હવે છેલ્લો અને મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ ની અંદર ડેટા આપેલો છે. રાઇટ R5/2 સિરીઝ બિટવીન 1 and 20. 1 અને 20 ની વચ્ચે R5/2 સિરીઝ લખો. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને આ પ્રોબ્લેમ જાતે ગણવાનો પ્રયાસ કરો. તો શું આપેલું છે? 1 અને 20 એને R5/2 સિરીઝ લખવાની છે. તો પહેલા લખીએ R5 સિરીઝ. R5 સિરીઝ એટલે ટોટલ 5 ભાગ થશે, 6 સ્પીડ આવશે. 1 થી 20 ની વચ્ચેની 6 સ્પીડ હશે, એના 5 ભાગ થશે. રાઈટ? તો પહેલી સ્પીડ છે 1, છેલ્લો નંબર છે 20. તો પહેલા મેક્સિમમ નંબર આપેલો છે, મિનિમમ નંબર આપેલો છે 1, મેક્સિમમ નંબર આપેલો છે 20. અહીંયા લખવામાં ભૂલ છે, એન મેક્સ નહીં આવે પણ અહીંયા આવશે એન મિન. રાઈટ? અહીંયા આવશે, અથવા અહીંયા લખી દઈએ મેક્સિમમ 20 અને મિનિમમ છે 1. એ તમે સમજી શકશો કે ટાઈપિંગ મિસ્ટેક છે એટલે ચાલશે. n બરાબર આવશે 6. જો અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે. R5 સિરીઝ વાંચી અને n બરાબર 5 લેવાનું નથી. n બરાબર 6 આવશે અને પછી ઇક્વેશનમાં કે વેલ્યુ મૂકો 1/n - 1.
એટલે 20/1 રેઝ ટુ 1/5. R5 સિરીઝ હોય એટલે પાંચમું મૂળ લેવાનું, તો 20 ના છેદમાં 1 એનું પાંચમું મૂળ એટલે 20 રેઝ ટુ 0.2. 1/5 ઇઝ ઇક્વલ ટુ 0.2. તો એના બરાબર આવશે રેશિયો 1.82. તો રેશિયો મળી ગયો. હવે એનું બધું સ્ટેપ તો આપણને આવડશે જ. પહેલી સ્પીડ છે 1, R5 સિરીઝ એટલે N1 બરાબર 1, N2 બરાબર 1 into 1.82 એટલે 1.82. ત્રીજો નંબર આવશે 1.82 into 1.82 એટલે 3.31. ચોથી સ્પીડ આવશે 6.03. પાંચમી સ્પીડ આવશે 10.9 અને છઠ્ઠી સ્પીડ આવશે 20. તો આ થઈ ગયા 6 નંબર. હવે અહીંયા પૂછેલું છે R5/2 સિરીઝ. તો શું કરવાનું? 5/2 હોય તો યસ 2 4 6 લેવાના. 5/2 સિરીઝ એટલે શું? પહેલા બીજી સ્પીડ લેવાની 1.82, પછી ચોથી સ્પીડ લેવાની 6.03 અને છઠ્ઠી સ્પીડ આવશે 20. સો ધીસ ઇઝ આન્સર. આ ગ્રીન બોક્સની અંદર જે આન્સર લખેલો છે એ એનો સાચો આન્સર છે. જ્યારે બાય 2 કરેલું હોય ત્યારે આ સ્ટેપ છે એ એડ થશે. આઈ હોપ આ ટોપિક છે તમને સમજાઈ ગયો હશે. બાકીના બધા ટોપિક છે એ પણ ટૂંક સમયમાં જ આ પ્લેલિસ્ટની અંદર એડ થઈ જશે. અને ડીડી સેટની પ્રિપેરેશન કરવી હોય, ડિપ્લોમા ટુ ડિગ્રી એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો એના વિડીયો પણ અહીંયા બનાવેલા છે, જે નીચેના બોક્સમાં આપેલા છે. તો એનો તમે અભ્યાસ કરી શકો છો. ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે.